नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. ચાલો બધા 50-50 રૂપિયા કાઢો. ભાઈ તારા રૂપિયા ક્યાં છે? ભાઈ રૂપિયા હું ભૂલી ગયો, તું મારા રૂપિયા કાઢ લે ની ભાઈ. ચાલ કાંઈ વાંધો. ઓ ભાઈ બાકી ભૂલી ગયો, તું કાઢી લે ની આજે મારા રૂપિયા. બહુ ટોયલેટ લાગી છે, બહુ ટોયલેટ. હમણાં જાઉં છું. અને રૂપિયા આપવા પણ એટલે આજે ટોયલેટ કહેવા ચાલ્યો ગયો લાગે. ખરી વાત ને, આગળ પણ આવું જ કરેલું. કાયમના બહાના છે એના. હા ચલો ની આજે નાસ્તો કરવા નથી જવું. પૈસા તો આપતો નથી તું કોઈ દિવસ. અરે કાયમ જ બહાના કર્યા કરે છે. પર્સ ભૂલી ગયો, પૈસા ભૂલી ગયો, આજે નથી જવું નાસ્તો કરવા. ઓ ભાઈ આને બહુ જોજો નહીં કરો, આ બહુ ડેન્જર છોકરી છે. કેમ? મને અનુભવ છે આનો. એનો અનુભવ છે. પડી ગયો એક તમાચો. હો તમાચો પડી ગયો. બહુ હસ નહીં કરો, ફ્રેન્ડશીપ કરીને બતાવો તમને ખરા માનું. એની સાથે ફ્રેન્ડશીપ કરીને બતાવીએ તો તું અમને હોટલમાં પાર્ટી આપશે. આપવાની પાર્ટી આપવાની. ચોક્કસ. ચાવી હું અમને ભાઈ અમને જઈ જાય. એક્સક્યુઝ મી ક્યાં જાઓ છો? જીપ આપી દઉં? ના, મારી બસ આવે જ છે. તો એક કામ કરો, મને તમારો નંબર આપી દો, હું તમને મિસ કોલ કરું છું. તો એવું કામ હોય તો મને ફોન કરજો. હા, તો પહેલા તમે મારી સેન્ડલનો નંબર લેવો, પછી તમને હું મારો મોબાઈલ નંબર આપું. બહુ ડેન્જર છે. બે એટલી ફ્રેન્ડશીપ નહીં કરતા આવડતું. બે દરેક છોકરીની પૂજા નામની ફ્રેન્ડ હોય એના ભાઈ બનીને ચાલ્યા જાઓ જો હું હમણાં જઈને આવ્યો. હાય ઓળખાણ નહીં મારી? પેલી તારી ફ્રેન્ડ પૂજા એનો ભાઈ છું. ઓકે, પૂંજા પટેલ. એનો ભાઈ દારૂ પીને પડી રહી છે. સાલો બેવડો. અરે ના યાર, તમે કઈ પૂજાની વાત કરો છો? સોરી, તમે પૂંજા શાની વાત કરો છો? જેના ભાઈના 3 વખત ડિવોર્સ થઈ ગયા છે તે. અરે મારા તો એક પણ વાર મેરેજ નથી થયા અને તમે મારા ડિવોર્સની વાત કરો છો? સોરી, તો હું બીજી કોઈ પૂંજાને નથી ઓળખતી. અરે પેલી પૂજા. ઓ હેલો, બહુ જોયા તારા જેવા થડકીને. મારો ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. બોલાવે ને. બહુ ડેન્જર છોકરી લાગે છે. એનો ભાઈ છે ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં, એ ધમકી આપે જ મને. કઈ થતું નથી, હું હમણાં જઈને આવ્યો. તમારા લોકોથી કઈ થાય. મીટ માય ફ્રેન્ડ ડેનિસ, સોનાલ, હાય. જયેશ. ઓકે. પાર્ટી આપવી પડે. તમે જા કેવું તા આપવાનું. હોટલમાં કે તે હોટલમાં કે આપવાની. પેલી હોટલમાં આપણે ચાલ્યા જવું. પેલી હોટલમાં. પણ ત્યાં કર્યું કેવી રીતના? હા, ટેકનિક છે. હું હમણાં જોઈને આવ્યો. તમારા લોકોથી કઈ થાય નહીં. ચાલ બેનજી. હેલો, હું તમને કયા એંગલથી
કહું છું. અરે બેન મારી વાત સાંભળો. પેલો તાંગરી મારો ફ્રેન્ડ છે ને એ એવી શરત મૂકી છે કે હું તમારી સાથે બધાની ફ્રેન્ડશિપ કરાવું ને તો એ હોટલમાં પાર્ટી આપે, એટલો કંજૂસ થઈ રહ્યો. તો પ્લીઝ તમે તમારા ભાઈને એટલી હેલ્પ કરો નહીં. જો તો હું રાખડી પણ બંધાવી જાઉં તમારી પાસે આવીને, બસ. પણ આજે થોડી મદદ કરો તમે. ઓકે સારું, ચાલો. या मेरे राखी के बंधन को निभाना. શું આપણે મીઠાઈ દુકાનમાં પાર્ટી કરવા આવ્યા છો? ના ભાઈ, કાલે અહીંયા મીઠાઈની દુકાનમાં તને લઈ આવ્યો છું હા કે અહીંયા સુગર ફ્રી બધી જ મીઠાઈ મળે છે. એટલે કોઈ પણ તહેવારમાં મીઠાઈ ખરીદી કરવી હોય તો અહીંયાથી જ થાય. આપને રેસ્ટોરન્ટમાં તો ઉપર જવાનું છે. એટલે અહીંયા રેસ્ટોરન્ટ પણ રાખેલી છે. હા. એવું છે? હા, ચલો તો પછી પાર્ટી. ચલો, ચલો ચલો. આપનો ઓર્ડર લખો ને પેલા ભાઈ. હા બધું બિલ હું પે કરી દેવા. ઓકે. गोलमाल है भाई, सब गोलमाल है. બિલ આટલું બધું બિલ? આજે તમારો મેનેજર નીચે. ભાઈ, આટલું બધું બિલ કેમ આવ્યું? ભાઈ પેલા ભાઈએ તો કીધું હતું કે આગળ પાછળનું બધું ક્લિયર થઈ જશે, આજે જ પે થઈ જશે. પેલું આગળનું પાછળનું એવું કીધું? હા તો પેલા ભાઈએ તો, અને તમે હાથ તો ઊંચો કર્યો હતો. ભાઈ આપનો ઓર્ડર લખો ને. ભાઈ ઉધારી બંધ થઈ ગઈ છે. પેલા તારો જે આગળનું બિલ છે ને તે પેલા પે કર, પછી નવું બિલ બનશે. આજે બધું પેડ થઈ જશે. કોણ કરશે? પેલા ભાઈ. હા બધું બિલ હું પે કરી દેવા. ઓકે. હા ભાઈ પૈસા ભૂલી ગયો છું. આ બધા નાટક અહીંયા નહીં ચાલે. આપણે ત્યાં અહીંયા આ નાટક નહીં ચાલે. પપ્પુ, સુરેશ, ચૈલું, આવો તો. ભાઈ ભાઈ આપણા જગ્યાની ખબર પડી. હાય, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ અને એની બાજુમાં ઘંટો જરૂર વગાડજો.